નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ મધ્યસ્થ જેલમાં સ્ક્વોડના ચેકિંગ દરમિયાન છાશવારે પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતી હોય છે, ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલની બહારથી પ્રતિબંધિત વસ્તુઓ ભરેલ દડો અંદર ફેંકતા જેલરે અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો અનુસાર રાજકોટની મધ્યસ્થ જેલમાં જેલર એચ.જે. ટાંક ગ્રુપ 2 માં ફરજ ઉપર હાજર હતા, ત્યારે જનરલ સુબેદારે જાણ કરતા જેલની અંદર દિવાલ પાસે યાર્ડ નંબર 2 અને 33 વચ્ચે બહારથી સેલોટેપ વીંટાળેલ દડો આવ્યો છે. જે દડાને ખોલતા તેમાંથી બીડી અને એસેમ્બલ ચાર્જર મળી આવતા આ પ્રતિબંધિત વસ્તુઓ કબજે લેવાઈ હતી. જેલની બહારના સીસીટીવી ફૂટેજ તપાસતા બે અજાણ્યા શખ્સો પોપટપરા નાળા તરફથી આવી આ દડો જેલની અંદર ફેંકી નાસી છૂટેલા નજરે પડ્યા હતા. આ બનાવ અંગે જેલર એચ.કે. ટાંકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધવલ ગોંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.